શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલી રહી છું. મારી સાથે દેવાંશી છે. પ્રાર્થનાથી શરૂઆત કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. પતંજલિ પ્રાર્થના. Release and relax, relax, relax. Back and spine straight, shoulders wide open, face relaxed. Deeply inhale and Omkar start. Deep inhale. Deep inhale. Release, relax, relax, relax. Next, Kapalbhati. Hands near to buttocks. Hands straight, back straight, shoulders broad open, face relax. First inhale, then only exhalation. Exhalation active રહેશે. 100 count થશે. Start. Ten, 20, 30, 40, 50, 60, 70, spine straight, 80, 90, 100. Complete exhale. Jalandhar one. Deep inhale. Breathing hold. Chin lock. Anthakumbhak. 30 seconds. ચેન પૂરી લોક ન થતી હોય, શ્વાસ ન રોકી શકાતો હોય તો તમારા હાથથી નોસ્ટ્રિલ લોક કરીને પણ શ્વાસ રોકી શકશો. 20 સેકન્ડ. Nose to release. Relax, relax, relax. Second round. Spine straight, shoulders broad open. Face relax. Inhale, exhalation start. ફક્ત શ્વાસ છોડવા પર ફોકસ કરો. 10, 20, 30, 40, 50,
50, 60, 70, 80, 90, 100. Complete exhale. Jalandhar 1. Deep inhale. Breathe in, hold. Breathe inside for 30 seconds. Time start. Ten seconds. 20, 30. From nose to release and relax, relax, relax. Last round of Kapalbhati. Bend head buttocks પાસે નજીક રાખો. Lift your chest up aside, lengthen your spine towards the ceiling, shoulders broad open. Look at your eye level. Inhale, exhalation start. Ten, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Complete exhale. Jalandhar 1. Deep inhale. પૂરો ઊંડો શ્વાસ લો, નાભી સુધી ભરો. ચીર પૂરી લોક કરો. 30 સેકન્ડ ઇનસાઇડ હોલ્ડ. Okay. 20, 30. From nose to release. Relax, 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 relax. Leg relax. Soul to soul match करो. Butterfly. બંને પગના પંજા સામ સામે મેચ થશે. મેક્સિમમ નીઝ અપ એન્ડ ડાઉન કરવાની છે, ઉપર વધારે કરવાની છે. યસ, હા, યસ. કન્ટિન્યુઅસ 1 મિનિટ. ફિફ્ટીન સેકન્ડ. બેક સ્ટ્રેટ રહેશે, ફેસ રિલેક્સ રહેશે, નીઝ મેક્સિમમ અપ એન્ડ ડાઉન કરો. Yes, very good. 30. પૂરી નીચ ઉપર લેવામાં સ્લો થશે, પણ પ્રયત્ન કરો. Yes, 40. 50. Just 10 seconds left. Release and relax, 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 relax.
back and spine straight. Inhale and raise your arms. ઊંડો શ્વાસ લઈને હાથ ઉપર લો. તમારા અપર આર્મને કાન પાસે લાવી દો. upper body complete, upper side stretch, 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 then exhale and forward down. Forearm relax on floor. પહેલા ખાલી forearm મૂકો. Yes, belly floor તરફ જશે, chest જશે, પછી elbow touch કરો. પહેલા head touch કરવાનું નથી, face સામે જ રહેશે. Yes. બટરફ્લાયમાં જેટલું પગ નજીક રહે એટલા લેજો. Yes, very good. હા, keep breathing. શ્વાસોચ્છ્વાસ ચાલુ રહેશે. ધીરે ધીરે પૂરી એલ્બો ફ્લોર સાથે ટચ થઈ જશે. ફિંગર્સ લોક કરીને આગળ જશે. ફોરહેડ ધીરે ધીરે ફ્લોર સાથે ટચ થશે. ટચ ન થયો હોય તો શ્વાસ છોડતા જાઓ. તમારી સ્પાઇનને સ્ટ્રેચ કરો, પ્રયત્ન કરો. Ten, 9, 8, 7, yes, very good, down, 6, 5, 4, 3, 2, inhale and slowly come out, release and relax, 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 relax. બંને પગને સામે સીધા લઈ લો. Sit in દંડાસન. દંડાસન માટે leg straight, knee straight, kneecap press, toes point inside, palm near to buttocks. Lift your chest upper side. બંને પામ બટક્સ પાસે નજીક રાખો જેથી બોડી સ્લેટ ના થાય. બોડી બિલકુલ સીધી લાઈનમાં 90 ડિગ્રી પર રહેવું જોઈએ. Yes, shoulders broad open. Look at your eye level. Look at your big toes. Face straight. Yes. હવે just deep breathing 2 times. ઇન્હેલ કરીને તમારા લેફ્ટ લેગને 20 ડિગ્રી પર લિફ્ટ કરો. રાઈટ હેન્ડ અપ કરો અને તમારા લેફ્ટ લેગને આઉટસાઇડથી કેચ કરો. લેફ્ટ લેગને બેન્ડ કરીને કરો, સીધો ના કરી શકાય તો રાઈટ હેન્ડ અપ. રાઈટ લેગ સ્ટ્રેટ, લેફ્ટ ની સ્ટ્રેટ. ધીરે ધીરે લેફ્ટ ની સ્ટ્રેટ થશે. શરૂઆતમાં બેન્ડ કરી છે એટલે ધીરે ધીરે સ્ટ્રેટ કરતા જાઓ. તમારું અપર બોડીને લેફ્ટ સાઈડ સ્ટ્રેટ કરો, કમ્પ્લીટ ટ્વિચ કરો. લેફ્ટ શોલ્ડર લેફ્ટ સાઈડ ઓપન અને લેફ્ટ હેન્ડ પણ સીધો શોલ્ડરની લાઈનમાં રાખો. યસ, વેરી ગુડ. 20 સેકન્ડ. યસ, ગુડ. હા, કીપ બ્રીથિંગ. બેલેન્સ. Focus on your breathing, focus on your balance. Both knees tight, lock. 5, 4, 3, 2, 1. Right hand release, left hand release and relax. Relax, relax, relax. Opposite side, right leg ને bend કરો. તમારા લેફ્ટ હેન્ડથી તમારો પગનો પંજો આઉટસાઇડથી કેચ કરો. લેફ્ટ લેગ સ્ટ્રેટ રહેશે, બેક સ્ટ્રેટ રહેવી જોઈએ. ડીપલી ઇન્હેલ, એક્સેલ એન્ડ રાઈટ લેગ સ્ટ્રેટ. ટર્ન યોર અપર બોડી રાઈટ સાઈડ. બેલેન્સ. સ્પાઇન સ્ટ્રેટ. તમારી લોઅર બેક, મિડલ બેક પુશ કરો અપર સાઈડ. યસ. રાઈટ શોલ્ડર ઓપન રાઈટ સાઈડ, રાઈટ એલ્બો ટાઈટ. 15 સેકન્ડ. યસ, બેલેન્સ કરો, બ્રીથિંગ પર ફોકસ કરો.
40. મીનવાઇલ તમારે ધીરે ધીરે પોસ્ચર પરફેક્ટ કરતા જવાનું છે. બંનેની ટાઈટ કરો, લોક કરો. તમારી સ્પાઇન કમ્પ્લીટ ટ્વિસ્ટ થઈ રાખો, ફેસ રિલેક્સ રાખો, બ્રીથિંગ પર ફોકસ કરો. 5 4 3 2 1. Right leg release, left hand release and relax. 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 હવે સેમ લેગ ને સેમ હેન્ડ લઈશું. લેફ્ટ લેગ ને બેન્ડ કરો. આઉટસાઇડ થી પકડી લો. ઇનહેલ, એક્સેલ એન્ડ લેફ્ટ આઉટસાઇડ થી પકડો. હા, એક્સેલ કરીને તમારા લેફ્ટ લેગ ને સ્ટ્રેટ કરો. 20 30 40 જેટલા ડિગ્રી પર સ્ટ્રેટ થાય તેટલો કરો. અને સેમ રાઈટ હેન્ડ બેક સાઈડ. Twist your upper body right side. Yes. Both knees tight. સેમ લેગનું થોડુંક ટફ છે. તમારા હાથની પોઝિશન તમારી રીતે એડજસ્ટ કરી શકશો. knees tight, knees lock. 30 સેકન્ડ. Yes, very good. Breathing ચાલુ રાખો. 40. પંજો ના પકડાય તો ખાલી બે ફિંગર્સ થી અંગૂઠો પકડીને પણ ટાઈટ પકડી રાખો લેગને. 50. elbow straight, back straight, leg straight, face relax. 3 2 1. Release and relax. 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 Take some breath. Relax. રાઈટ લેગને બેન્ડ કરો. તમારા હાથથી પકડો પંજો. બહારથી તમને ફાવે તો બહારથી પકડો, અંદરથી ફાવે તો અંદરથી પકડો. પગ સીધો ટટ્ટાર રાખવાનો છે. અંદરથી પકડો, બહારથી પકડો, ડઝન્ટ મેટર. તમારા હાથથી ફિંગર્સથી અંગૂઠો પકડો તો પણ ચાલશે. ઇનહેલ એન્ડ રાઈટ લેગ સ્ટ્રેટ. 20 30 40 પર. યસ. સ્પાઇન સ્ટ્રેટ, બેલેન્સ. Left hand open left side. Very good. 10 seconds. Both knees tight. Breathing पर focus करो. Knees totally lock છે. Forty seconds. 50. Just 10 seconds left. Yes, keep breathing. 5 4 3 2 1. Release and relax. 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 વક્રાસન લઈશું. તમારું રાઈટ લેગ સ્ટ્રેટ છે. લેફ્ટ લેગને બેન્ડ કરી રાઈટ ઇનર થાઈ પાસે રાખી દો. સ્પાઇન સ્ટ્રેટ થઈ જશે. તમારું પેટ સેન્ટરમાં લેફ્ટ થાઈ સાથે ટચ થશે. હીલ બરાબર બેક થાઈ પાસે નજીક ટચ થઈ જશે. હવે તમારા લેફ્ટ હેન્ડને લેફ્ટ બટ પાસે મૂકી દો. ફિંગર્સ આઉટસાઇડ રહેશે. પૂરી પામ ફ્લોર પર. ઇનહેલ કરીને રાઈટ હેન્ડ અપ કરો. એક્સેલ કરીને તમારો રાઈટ હેન્ડ લેફ્ટ થાઈને ક્રોસ કરી દો અને તમારો રાઈટ હેન્ડને ની પર મૂકી દો. રાઈટ ની પર મૂકી દો. ટ્રાય કરો. એન્કલ પકડાય તો એન્કલ પકડો, નહીં તો ની પર મૂકવાનો ટ્રાય કરો. હા, અને સ્પાઇન સ્ટ્રેટ રાખો. યસ. હા, તમારા પેટને લેફ્ટ સાઈડથી બહાર કાઢો. ફિંગર્સ પૂરી આઉટસાઇડ રહેશે. લેફ્ટ હેન્ડ સ્ટ્રેટ, બેક સ્ટ્રેટ. તમારા શોલ્ડર અને થાઈઝ એક લાઈનમાં આવી જશે. 30.
ये सीधी 30 सेकंड સુધી પૂરો પ્રયત્ન કરો. રાઈટ ની ટાઈટ કરો, પંજો અંદરની તરફ ખેંચો, સ્પાઇન સીધી ટટ્ટાર સીલિંગ તરફ કરો, લેફ્ટ શોલ્ડર લેફ્ટ સાઈડ ઓપન કરો, ફેસ રિલેક્સ રાખો, બ્રીથિંગ પર ફોકસ કરો. જસ્ટ 10 સેકન્ડ લેફ્ટ. વેરી ગુડ. 3 2 1. Right hand release, left hand release, and relax, 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 relax. વક્રાસન માં વેરિએશન. તમારા લેફ્ટ લેગ ને અંદર રાખ્યો તો એને હવે બહાર લઈ લો. આઉટર થાઈ પાસે આવી જશે, પહેલા ઇનર થાઈ પાસે હતો. હા, રાઈટ ની લોક કરી દો, પગનો પંજો ફેસ તરફ ખેંચી લો, સ્પાઇન સ્ટ્રેટ રહેશે. સેમ લેફ્ટ હેન્ડ લેફ્ટ બટ પાસે નજીક રહેશે. પૂરી પામ પ્રેસ કરીને લેફ્ટ હેન્ડ સ્ટ્રેટ કરો, ફિંગર્સ આઉટસાઇડ લો, લેફ્ટ સાઈડ. ઇન્હેલ એન્ડ રેઝ યોર રાઈટ હેન્ડ. એક્સેલ એન્ડ રાઈટ હેન્ડ ક્રોસ ટુ લેફ્ટ થાઈ અને લેફ્ટ લેગ નો એન્કલ કેચ કરી લો. See your left side. See your left side. Yes, very good. हाँ, धीरे धीरे हाथ તમારા પાઠની નજીક રહેશે જેથી બોડી સ્લેન્ટ ન થાય, સીધી લાઈનમાં આવી જશે, કમ્પ્લીટ ટ્વિસ્ટિંગ મળશે. 15 સેકન્ડ. Yes, right leg straight, left hand straight, back straight, face relax, keep breathing. તમારા પેટને લેફ્ટ સાઈડ શક્ય તેટલું બહારની તરફ કાઢીને ટ્વિસ્ટ કરો. શોલ્ડર જોઈન્ટ્સ ઓપન થશે, લોઅર બેક પેન રિલીફ થશે. 45. 5 4 3 2 1. Right hand release, left hand release, and relax, 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 relax. Opposite side લઈશું. Take some breath. પહેલા 2-3 વખત શ્વાસ પર શ્વાસ કરી લો. હવે લેફ્ટ લેગ સ્ટ્રેટ રહેશે. રાઈટ લેગ ને બેન્ડ કરી લેફ્ટ ઇનર થાઈ પાસે મૂકી દો, બિલકુલ નજીક. હિપ બેક થાઈ બટક તરફ જશે. લેફ્ટ ની ટાઈટ કરો, પગનો પંજો અંદરની તરફ ખેંચો, સ્પાઇન સ્ટ્રેટ કરો, બેલ્ટને પૂરું થાઈ સાથે ટચ કરો. હા, રાઈટ હેન્ડ રાઈટ બટ પાસે મૂકો. હા, ફિંગર્સ આઉટસાઇડ રહેવી જોઈએ, પૂરી પામ પ્રેસ થવી જોઈએ, રાઈટ એલ્બો લોક થશે. Inhale and raise your left hand up करो, कान पासे रखो, सीलिंग तरफ खींचो. एक्सेल કરીને તમારા રાઈટ થાઈ ની ક્રોસ કરો. યસ, હા, તમારા લેફ્ટ હેન્ડ થી લેફ્ટ ની કેચ થઈ જશે. રાઈટ શોલ્ડર ઓપન રાઈટ સાઈડ, લિફ્ટ યોર ચેસ્ટ અપર સાઈડ, રાઈટ શોલ્ડર રાઈટ સાઈડ ઓપન. યસ, हाँ, તમારા પેટને રાઈટ સાઈડ થી પૂરું બહાર કાઢી દો, કમ્પ્લીટ ટ્વિસ્ટ ફીલ કરો. 15 સેકન્ડ. ધીરે ધીરે જેટલો પ્રયત્ન થાય તેટલો કરો. પ્રયત્ન ચાલુ રાખો 1 મિનિટ સુધી. સ્પાઇન સ્ટ્રેટ, લેફ્ટ લેગ સ્ટ્રેટ, લેફ્ટ લેગ ટોસ પોઇન્ટિંગ સાઈડ. વેરી ગુડ. 50. Spine straight. 5 4 3 2 1. Left hand release, right leg release, and relax, 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 relax. હવે પાછું સામે આવતો છે. બંને લેગને બેન્ડ કરીને ખાલી અપર બોડી ટ્વિસ્ટ. અચ્છા, બીજું બાકી છે. તમારા લેફ્ટ લેગને પાછું બેન્ડ સ્ટ્રેટ રાખો, રાઈટ લેગ ને બેન્ડ કરો, આઉટસાઇડ મૂકી દો.
હા, લેફ્ટ લેગની આઉટર થાઈ પાસે મૂકી દો. સ્પાઇન સ્ટ્રેટ કરો. પૂરું બેલી તમારું થાઈ સાથે ટચ થઈ જશે. રાઈટ હેન્ડ રાઈટ બટ પાસે નજીક રાખી દો. પગનો પંજો અંદરની તરફ ખેંચાયેલો રહેશે. ઇન્હેલ, એક્સેલ એન્ડ લેફ્ટ હેન્ડ ક્રોસ કરીને તમારો લેફ્ટ થાઈ પાસે મૂકો. અગર તો એન્કલ કેચ કરવાનો ટ્રાય કરો. યસ, તમારા બેલીને રાઈટ સાઈડથી બહાર કાઢો. સ્પાઇન લિફ્ટ યોર ચેસ્ટ અપર સાઈડ. લો બેક પુશ. શોલ્ડર્સ બ્રોડ ઓપન રાઈટ સાઈડ. વેરી ગુડ. Face up, face relax, keep breathing. 25. લેફ્ટ ની ટાઈટ કરો, લોક કરો. પગનો પંજો ફેસ તરફ પૂરો ખેંચાયેલો રાખો. બને તેટલી સ્પાઇનને ઉપરની તરફ ખેંચીને ટટ્ટાર કરો. 40 સેકન્ડ. બ્રીથિંગ ચાલુ રહેશે. શ્વાસને અંદર કે બહાર રોકવાનો નથી. રાઈટ શોલ્ડર રાઈટ સાઈડ ઓપન રાખો. 50. 5, 4, 3, 2, 1. Left hand release, right hand release, and relax. Relax, 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 relax. ટેબલ પોઝ લઈશું. બંને નીઝને બેન્ડ કરો, ઓપન કરો. નીચ ઓપન, ફીટ ઓપન. બંને હાથ બટક્સ પાસે નજીક. હા, તમારા હાથના પંજા અંદર કે બહાર તમને જે રીતે અનુકૂળ હોય તે રીતે રાખી શકશો. શોલ્ડર બ્રોડ ઓપન કરો. સ્પાઇન સ્ટ્રેટ કરો. ઇન્હેલ, એક્સેલ એન્ડ બેક એન્ડ થાઇઝ અપ. યસ, જેટલું થાય તેટલું 10 સેકન્ડ તો 10 સેકન્ડ. આપણે 1 મિનિટ હોલ્ડ રાખીશું. વધારે ન રાખી શકાય તો 2 વખત 3 વખત 4 વખત કરો. પણ દરેક વખતે શ્વાસ લઈને લિફ્ટ કરજો. યસ. લો બેક પુશ. buttocks tight. Thighs up. 10 seconds. Yes. Elbow straight. Lock. मैक्सिमम pelvic ने सीलिंग तरफ पुश करो. 25, 30. ब्रीदिंग चालू ज रहશે. શ્વાસોચ્છ્વાસ પર ફોકસ રાખો. 40, 50. Yes, low back push, buttocks tight. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Release and relax. Relax, relax. Lie down, relax in Savasana. Relax, relax. બેલી બ્રીથિંગ કરો. પેટ ફૂલાવીને પૂરો ઊંડો શ્વાસ લો. કમ્પ્લીટ રિલીઝ કરો. રિલીઝ, રિલેક્સ. પાછા ફરીને બેસી જાઓ. બેસીને કરવાના આસનાસ લેવાના છે. જાનુ શિરાસન. જાનુ શિરાસન માટે બંને પગને પાછા સામે સીધા લઈ લો. લેફ્ટ લેગને લેફ્ટ સાઈડ 40 or 60 ડિગ્રી પર લાવી દો. યસ. રાઈટ લેગને બેન્ડ કરી લેફ્ટ સાઈડ પાસે લઈ લો. તમારી રાઈટ હીલ ઇનર થાઈ પાસે જવા દો. પૂરેપૂરી ઇનસાઇડ જાય તેટલું. પગના તળિયાનું સેન્ટર થાઈ સાથે ટચ થઈ જશે. Back and spine straight. Inhale and raise your arms. Both arms up. Yes. Arms near to ear.
upper body, upper side stretch. Turn your upper body left side. Then exhale and down. પૂરું શ્વાસ છોડો. બંને હાથથી પંજો પકડી લો. પંજો ન પકડાય તો બંને હાથ સાથે રાખીને એન્કલ પકડો. શ્વાસ છોડતા જાઓ. બંને હાથ સાથે રાખવાના છે, આગળ પાછળ બિલકુલ નથી રાખવાના. પંજો તમારો ફેસ તરફ ખેંચાયેલો રહેશે. તમારું બેલી અપર થાઈ સાથે સેન્ટરમાં આવશે, ટચ થશે. ચેસ્ટ ટચ થશે. ફેસ અપ જ રાખો. હજુ હંચબેક નહીં આવવો જોઈએ. યસ, લોઅર બેક સ્ટ્રેચ કરો અને ધીરેથી એલ્બો મૂકવાનો ટ્રાય કરો. ફેસ અપ રાખીને બંને હાથ સાથે જ રહેવા જોઈએ. આગળ પાછળ હોય તો સાથે લો. ધીરે ધીરે પંજો ન પકડાય તો એન્કલ પાસે, કાફ મસલ્સ પાસે, નીસ પાસે રાખો. સાથે રાખો. ધીરે ધીરે એલ્બો ટચ કરો. ફ્લોર સાથે એલ્બો ટચ કરો. શ્વાસ છોડતા જાઓ. યસ, વેરી ગુડ. 40 સેકન્ડ, 20 સેકન્ડ સુધી પૂરો પ્રયત્ન કરો. શ્વાસ છોડીને એલ્બો ફ્લોર પર મૂકો. એલ્બો ફ્લોર પર ટચ થઈ જાય એટલે હેડ ટચ થશે. યસ, વેરી ગુડ. બંને સાઈડથી એલ્બો ટચ થવી જોઈએ. રાઈટ સાઈડથી થઈ ગઈ છે તો લેફ્ટ સાઈડથી એલ્બો ટચ કરો. 5, 4, 3, 2, 1. Release and relax. 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 લેફ્ટ લેગને તમારી સાઈડમાં લઈ લો, 90 ડિગ્રી પર. બોડી ફ્રન્ટમાં જ રહેશે. બોડી તમારું હોરિઝોન્ટલ, શોલ્ડર એક લાઈનમાં, લેફ્ટ થાઈની પેરેલલ. તમારો લેફ્ટ હેન્ડ લેફ્ટ થાઈ પર મૂકી દો. રાઈટ હેન્ડ ઇન્હેલ એન્ડ રાઈટ હેન્ડ અપ. રાઈટ હેન્ડ કાન પાસે રાખીને પહેલા સીલિંગ તરફ ખેંચો. સીલિંગ તરફ હાથ ખેંચાશે એટલે તમારી લોઅર વેસ્ટ, મિડલ વેસ્ટ, અપર વેસ્ટ સ્ટ્રેચ થશે. ખેંચો ખેંચો ખેંચો. યસ. એક્સેલ લેફ્ટ ડાઉન. તમારું બોડી પેરેલલ લેફ્ટ સાઈડ જવા દો. તમારા ડાબા હાથથી પગનો પંજો બહારની સાઈડથી પકડી લો. ન પકડાય તો એન્કલ પાસે ધીરે ધીરે શ્વાસ છોડતા જાઓ અને પહોંચતા જાઓ. યસ, વેરી ગુડ. હા, પંજો પકડાઈ જાય એટલે તમારી લેફ્ટ એલ્બો લેફ્ટ નીની બહાર મૂકવાની છે ફ્લોર પર. ધીરે ધીરે રાઈટ હેન્ડથી પણ તમારો લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડથી પણ તમારો પગનો પંજો પકડાઈ જશે. ફેસ સામે જ રહેશે. વેરી ગુડ. પંજો તમારો માથા તરફ ખેંચાયેલો રહેશે. ની ટોટલી પ્રેસ લોક થયેલી રહેશે. 45 સેકન્ડ. પૂરેપૂરી એલ્બો ટચ કરો. શ્વાસ છોડો. પૂરું સ્ટ્રેચિંગ મળી રહ્યું છે સાઈડનું. યસ, વેરી ગુડ. સાઈડ ફેટ લોસ થઈ રહી છે. પેન્ક્રિયાસ એક્ટિવેટ થઈ રહ્યું છે. જવા દો, ધીરે ધીરે જવા દો. 5, 4, 3, 2, 1. Right hand release, left hand release and relax. 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 હવે ઓપોઝિટ સાઈડ લઈશું. જાનુ શિરાસન. તમારો બંને પગ સામે સીધા લઈ લો. પહેલા દંડાસનમાં. હા, રાઈટ લેગને 40 કે 60 ડિગ્રી પર રાખી દો. ગુડ. તમારા લેફ્ટ લેગને બેન્ડ કરીને હીલ પૂરી ઇનર થાઈ પાસે જવા દો. પગના તળિયાનો ભાગ ઇનર થાઈ સાથે ટચ થઈ જશે. પૂરેપૂરો અંદર નથી જવા દેવાનો. ટચ કરવાનો છે, બરાબર બાજુમાં મૂકવાનો છે. યસ. સ્પાઇન સ્ટ્રેટ. રાઈટ ની ટાઈટ. લોક. ઇન્હેલ એન્ડ રેઇઝ યોર આર્મ્સ. ઊંડો શ્વાસ લો પૂરો. બંને હાથ માથાથી ઉપર ખેંચો. બંને અપર આર્મ કાન પાસે નજીક લો. વેરી ગુડ. તમારો અપર બોડીને રાઈટ સાઈડ થોડું ટ્વિસ્ટ કરો. ધેન એક્સેલ એન્ડ રાઈટ ડાઉન. પહેલા બેલીને થાઈ તરફ સેન્ટરમાં લો. યસ. રાઈટ પર પૂરો રાઈટ સાઈડ જશે. તમારો ચેસ્ટને અપર સાઈડ સાથે સેન્ટરમાં લો. બંને હાથ સાથે રાખો.
face relax, facial muscles relax, keep breathing. right knee press કરો, kneecap lock કરો, પગનો પંજો અંદરની તરફ ખેંચો, 15 સેકન્ડ. ધીરે ધીરે પહેલા તો એલ્બો ફ્લોર સાથે ટચ કરવાની છે, ફેસ અપ રાખીને, ફેસ અપ રાખો. યસ, ફેસ અપ રાખશો, જેટલો અપ રાખશો, બેલી ટચ કરો, ચેસ્ટ ટચ કરો, હંચ બેક જશે, બેક ફેટ લોસ થશે. એલ્બો ટચ કરો, 40 સેકન્ડ. શ્વાસ છોડતા જાઓ ને પ્રયત્ન કરતા જાઓ. તમારો 100% એફર્ટ આપો. 50 સેકન્ડ, જસ્ટ 10 સેકન્ડ લેફ્ટ. એલ્બો ટચ કરો, 10 સેકન્ડ માટે પણ ટચ કરો, ટ્રાય કરો. વેરી ગુડ. 5 4 3 2 1. Inhale and raise arms and release and relax. 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 રાઈટ લેગને સાઈડમાં 90 ડિગ્રી પર ઓપન કરી દો. તમારું અપર બોડી થાઈની પેરેલલ હોરિઝોન્ટલ રહેશે. શોલ્ડર એક લાઇનમાં, કમ્પ્લીટ એક લાઇનમાં. વેરી ગુડ. તમારો લેફ્ટ થાઈ સામેની તરફ રહેશે. હીલ પૂરી ઇનસાઇડ ગ્રોઈન સાથે ટચ થયેલી રહેશે. તમારો રાઈટ હેન્ડ રાઈટ થાઈ પર મૂકી દો. હા, સ્પાઇન સ્ટ્રેટ કરો. લિફ્ટ યોર ચેસ્ટ અપર સાઇડ. ઇનહેલ એન્ડ રેઝ યોર લેફ્ટ હેન્ડ. હા, તમારા લેફ્ટ અપર આર્મને કાનની બરાબર નજીક લાવી દો. યસ, વેરી ગુડ. કાન પાસે રાખશો એટલે તમારી લોઅર વેસ્ટ, મિડલ વેસ્ટ, અપર વેસ્ટ, આર્મપીટ, અપર આર્મ, ફોર આર્મ કમ્પ્લીટ સ્ટ્રેચ કરો સીલિંગ તરફ પહેલા. હા, દેન એક્સહેલ એન્ડ રાઈટ ડાઉન. શ્વાસ છોડતા જાઓ. ધીરે ધીરે રાઈટ હેન્ડ સિનબોન તરફથી એન્કલ તરફ જશે. પગનો પંજો આઉટસાઇડથી કેચ થશે. શ્વાસ છોડતા જશો એમ રાઈટ એલ્બો ફ્લોર સાથે ટચ થઈ જશે. લેફ્ટ હેન્ડથી પગનો પંજો પકડાતો જશે. જેમ જેમ પ્રયત્નો વધારશો એમ એમ બરાબર બંને હાથથી પગનો પંજો પકડાઈ જશે. ફેસ સામેની તરફ, નજર સામે, ફેસ રિલેક્સ, બ્રીધિંગ ચાલુ જ રહેશે. તમારી કમ્પ્લીટ સાઇડ સ્ટ્રેચ થઈ રહી છે. સ્ટ્રેચિંગ ફીલ કરો. રાઈટ ની તમારી પ્રેસ કરો. નીકેપને લોક કરો. લિગામેન્ટ સ્ટ્રોંગ થઈ રહ્યા છે. હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ થઈને ઓપન થઈ રહી છે. યસ, 30 સેકન્ડ, 30 લેફ્ટ. પગનો પંજો પૂરો અંદરની તરફ ખેંચાયેલો રાખો. યસ, તમારા લેફ્ટ હેન્ડને પણ બહારની સાઈડથી પંજો ખેંચીને પકડો અંદરની સાઈડ. યસ, વેરી ગુડ. પૂરી રાઈટ એલ્બો ફ્લોર સાથે ટચ થઈ ગઈ છે. 5 4 3 2 1. લેફ્ટ હેન્ડ રિલીઝ, રાઈટ હેન્ડ રિલીઝ એન્ડ રિલેક્સ. રિલેક્સ, રિલેક્સ. પાછા લેગને સામે લાવી દો. દંડાસનમાં આવી જાઓ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. સિટિંગ પોઝિશનમાં ભૂ નમન આસન. બંને પગને ખુલ્લા કરો. હા, નીઝમાંથી સ્ટ્રેટ રહેશે, લોક રહેશે. પગના પંજા અંદરની તરફ ખેંચાયેલા રહેશે. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ. પહેલાં તો બંને હાથ બટક્સ પાસે રાખી દો. ફિંગર્સ ઇનસાઇડ બટક્સ પાસે રહેશે. લિફ્ટ યોર સ્પાઇન અપર સાઇડ. લિફ્ટ યોર ચેસ્ટ અપર સાઇડ. શોલ્ડર્સ બ્રોડ ઓપન. ફેસ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. યસ, બ્રીધિંગ ચાલુ જ રહેશે. હવે પૂરો ઊંડો શ્વાસ લઈ બંને હાથ ઉપર લો, માથા તરફ. હાથને કાન પાસે રાખી દો. સીધા સીલિંગ તરફ ખેંચો. યસ, એલ્બો ટાઈટ, લોક.
Stretch upper side, stretch, 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 stretch. Then exhaling, forward down. Yes, ધીરે ધીરે મૂકો. Face up જ રહેશે. Don't look down. Face up. First, touch your elbow with ground. બેઝિક પોઝમાં પહેલાં તો એલ્બો મૂકવાનો પ્રયત્ન કરો. સ્પાઇનને ધીરે ધીરે સ્ટ્રેચ કરો. બેક તમારી સ્ટ્રેચ થઈ રહી છે, ઓપન થઈ રહી છે. યસ, 15 સેકન્ડ, 1 મિનિટ સુધી ધીરે ધીરે પ્રયત્ન સુધારો. હા, એલ્બો ઇઝીલી ટચ થઈ ગઈ છે તો ધીરે ધીરે ફિંગર્સ વોક કરીને અપર આર્મ મૂકવાનો પ્રયત્ન કરો. યસ, વોક કરો ધીરે 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 ધીરે. શ્વાસ છોડતા જાઓ. યસ, તમારા બેલીને પેટ ફ્લોર તરફ જવા દો. પેટ તમારું જમીન તરફ જઈ રહ્યું છે. યસ, ફિંગર્સ વોક કરો. શ્વાસ છોડો, જવાઈ રહ્યું છે. યસ, ધીરે ધીરે પ્રયત્ન કરો. જવાય છે, જવા દો, જવા દો, જવા દો, જવા દો. યસ, વેરી ગુડ. ફિંગર્સ વોક કરો. યસ, વેરી ગુડ, વેરી ગુડ. બેલી ટચ થઈ ગયું છે. હવે ચેસ્ટ ટચ કરો. ફેસ અપ, ફેસ અપ, ફેસ અપ. 10, 9, શ્વાસ છોડો ને પૂરો પ્રયત્ન કરો. 8, યસ, વેરી ગુડ. 7, 6, 5, તમારા બંને હાથથી અંગૂઠા પકડીને પણ જઈ શકો છો. 4, યસ, ડાઉન, ડાઉન. 3, ફેસ અપ રાખો. 2, 1, રિલીઝ એન્ડ રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. બટરફ્લાય કરો. બેન્ડ યોર લેગ, heel up and down. Just 10 seconds, butterfly. Release, relax, 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 relax. બંને હાથની હથેળી ચીન પાસે રાખી દો. સ્પાઇન સ્ટ્રેટ કરી દો. એલ્બો જોઈન્ટ કરી દો. ઇન્હેલ, એક્સેલ એન્ડ ડાઉન. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા એલ્બોને જમીન પર મૂકો. યસ, વેરી ગુડ. એલ્બો જમીન પર મૂકી દો. ઇઝીલી જમીન પર ટચ થઈ ગઈ છે તો એલ્બોને વોક કરીને આગળ લાવો, જેથી તમારી સ્પાઇન સ્ટ્રેટ થતી જશે. જે લોકોને સિટિંગ પોઝિશનમાં ભૂનમન આસન નથી થયું તો આ થઈ શકશે. એલ્બો ટચ કરવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે પૂરી એલ્બો મૂકો. શ્વાસ છોડતા જાઓ, એલ્બો મૂકતા જાઓ. પૂરી એલ્બો મુકાઈ જાય એટલે થોડાક એલ્બોથી વોક કરીને આગળ લો. પૂરી સ્પાઇન સીધી લાઈનમાં આવી જોઈએ આગળની તરફ. યસ, વેરી ગુડ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Release and relax, 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 relax. બટરફ્લાયમાં ટ્વિસ્ટિંગ લઈશું એટલે થોડું ઘણું પણ બેકમાં સ્ટ્રેન પડ્યું હશે તો એ રિલીફ થઈ જશે. તમારા રાઈટ હેન્ડથી બંને પગના પંજા પકડી લો. તમારો લેફ્ટ હેન્ડ પાછળ સેન્ટરમાં મૂકો, બટક્સ પાસે. તમારી ફિંગર્સ આઉટસાઇડ રહેશે. પામ પૂરી ફ્લોર સાથે ટચ કરો. એલ્બો સ્ટ્રેટ કરો. પામ મૂકીને પામના સપોર્ટથી એલ્બો સ્ટ્રેટ થશે. હા, સ્પાઇન સ્ટ્રેટ થશે. ઊંડો શ્વાસ લો. પૂરો શ્વાસ છોડીને બોડીને લેફ્ટ સાઈડ ટ્વિસ્ટ કરો. તમારા રાઈટ હેન્ડની મદદથી અને લેફ્ટ હેન્ડની મદદથી તમારા શોલ્ડર એક લાઇનમાં આવી જશે.
યસ, વેરી ગુડ. હજુ ટ્વિસ્ટ કરો, એક લાઇનમાં લો. 80 ડિગ્રી પડશે પૂરું સીધી લાઇનમાં. યસ, સ્પાઇન સ્ટ્રેટ. લેફ્ટ શોલ્ડર ઓપન. બંને હાથનો સપોર્ટ લો અને મેક્સિમમ ટ્વિસ્ટ કરો. યસ, 10, 9. તમારા રાઈટ હેન્ડને લેફ્ટની પર મૂકીને પણ ટ્વિસ્ટ કરી શકશો વધારે. 8, 7, 6, 5. કમ્પ્લીટ ટ્વિસ્ટ. 4. બ્રીધિંગ ચાલુ રહેશે. 3, 2, 1. Right hand release, left hand release and relax. Relax, 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 relax. Right hand back side મૂકો. પૂરી હથેળી જમીન સાથે અડાડીને પ્રેસ કરો. લેફ્ટ હેન્ડથી બંને પગના પંજા પકડી લો. લો બેક, મિડલ બેક પુશ કરીને અપર સાઈડ સ્પાઇન સ્ટ્રેટ કરો. રાઈટ શોલ્ડર રાઈટ સાઈડ ઓપન કરો. પૂરો ઊંડો શ્વાસ લો. શ્વાસ છોડતા છોડતા તમારું બોડીને રાઈટ સાઈડ ટ્વિસ્ટ કરો. અપર બોડી કમ્પ્લીટ રાઈટ સાઈડ ટ્વિસ્ટ. યસ, વેરી ગુડ. રાઈટ એલ્બો સ્ટ્રેટ રહેશે, બેક સ્ટ્રેટ રહેશે. યસ, રાઈટ હેન્ડને લેફ્ટ ની પર મૂકીને વધારે ટ્વિસ્ટ કરો. શોલ્ડર એક સીધી લાઈનમાં આવી જશે. યસ, 20 સેકન્ડ. લેફ્ટ લેફ્ટ. બ્રીધિંગ ચાલુ જ રહેશે. શ્વાસને અંદર કે બહાર રોકવાનો નથી. બ્રીધિંગ ચાલુ રાખવાથી તમારું પોસ્ચર 1 મિનિટ સુધી હોલ્ડ રહી શકશે. 40 સેકન્ડ. કમ્પ્લીટ ટ્વિસ્ટ રાઈટ સાઈડ. બંને નીઝ ફ્લોર તરફ પ્રેસ થયેલા રહેશે. લોઅર બોડી ફિક્સ, અપર બોડી કમ્પ્લીટ ટ્વિસ્ટ. 5, 4, 3, 2, 1. Right hand release, left hand release and relax. Relax, 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 relax. લાસ્ટમાં પ્રાણાયામ લઈશું. વજ્રાસન, સુખાસન, પદ્માસન, વોલ સપોર્ટ, કોઈ પણ કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી જજો. સ્લીપિંગ પોઝિશનમાં લો તો તમારી લોઅર બેક ફ્લોર સાથે એડજસ્ટ કરો. પેલ્વિકને જમીન સાથે પુશ કરો, ટચ કરો. સ્પાઇન સીધી લાઈનમાં આવી જશે. હેડ નેક રિલેક્સ રહેશે, ફેસ રિલેક્સ રહેશે પ્રાણાયામ દરમિયાન. જ્યારે પણ શ્વાસ લો ત્યારે ફેસ પર સ્ટ્રેસ લીધા વગર સરળ અને સહજતાથી પૂરો ઊંડો પેટમાં ભરવાનો છે અને પેટને અંદર ખેંચીને રિલીઝ કરવાનો છે. પહેલાં ભ્રામરી પ્રાણાયામ લઈશું. ભ્રામરી પ્રાણાયામ માટે તમારા અંગૂઠાથી કાનને બંધ કરી શકશો. ફિંગર્સ આઈસ નાક પાસે રાખી શકશો. હાથ તમારા થાઈસ પર પણ મૂકી શકશો. સ્પાઇન સ્ટ્રેટ લિફ્ટ થયેલી રહેવી જોઈએ પૂરા પ્રાણાયામ દરમિયાન. ફેસ રિલેક્સ રહેશે. ડીપલી ઇનહેલ. ભ્રામરી સ્ટાર્ટ. મોઢું બંધ રાખી ગળામાંથી ઓમનું પ્રાણોધ્વનિ સ્ટાર્ટ. Deep inhale. Deep inhale. Deep inhale.
Last round. Deep inhale. Release. Relax. 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 Next, Chandravid Pranayam. राइट हैंड की राइट नोस्ट्रिल लॉक करो, बेली ब्रीथिंग पर फोकस करજો, લેફ્ટ થી શ્વાસ લેવાનો છે, રોકવાનો છે અને રાઈટ થી રિલીઝ કરવાનું છે. 10-10 સેકન્ડ નો રેશિયો રાખીશું. સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ, લેફ્ટ ટુ ડીપ ઇનહેલ, માં nostril lock થશે. Just 10 seconds inside hold. Right to slowly exhale. Right lock. Left to deep inhale. Right to slowly exhale. પેટ અંદર ખેંચતા જાઓ, પૂરો શ્વાસ બહાર કાઢો જેથી નવો શ્વાસ લાંબો કરી શકાય. રાઈટ લોક. થર્ડ રાઉન્ડ. લેફ્ટ ટુ ડીપ ઇનહેલ. Breathing. 10 seconds. Enter the mouth. Right to slowly exhale. Right side lock. Fourth round. Left to deep inhale. Nostril lock. Right to slowly exhale. Right nostril lock. Last round. Left to deep inhale. Right to slowly exhale. Release and relax. Relax, 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 relax. ઉજ્જાયની પ્રાણાયામ લઈશું. ઉજ્જાયની પ્રાણાયામમાં તમારે ગળાને કોન્ટ્રેક્ટ કરીને ગળાથી શ્વાસને ખેંચવાનો છે. જશે નાકથી જ પણ ખેંચવાનો છે ગળાથી. ધીરે ધીરે કરીને ખેંચવાનો છે. રોકાય તેટલો 2-5-10-15 સેકન્ડ સુધી રોકવાનો અને એ જ રીતે ગળાથી ઘસાઈને શ્વાસને રિલીઝ કરવાનો છે. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. ઉજ્જાયની પ્રાણાયામ. ગળાને કોન્ટ્રેક્ટ કરીને ખેંચો. તમે શ્વાસ ખેંચશો એટલે અવાજ આવશે સિસોટી જેવો. રોકો. ધીરેથી અવાજ સાથે રિલીઝ કરો. યસ. ફરી વખત ગળાને કોન્ટ્રેક્ટ કરીને ખેંચો. તમારું ગળું શ્વાસ નળીમાંથી મ્યુકસ કફ છૂટો થઈ રહ્યું છે. બ્રોન્કિયલ ટ્યુબ ક્લિયર થઈ રહી છે. યસ, વેરી ગુડ. ગળાને કોન્ટ્રેક્ટ કરીને
શ્વાસને ખેંચતા જાઓ, 2-5 સેકન્ડ રોકો અને એ જ રીતે અવાજ સાથે રિલીઝ કરો. ખેંચવાથી તમને વચ્ચે અંતરસ જશે, ઉધરસ પણ આવશે, પણ તમારે ચાલુ જ રાખવાનું છે, કારણ કે ખેંચવાથી જે કફ મ્યુક્સ છૂટા પડી રહ્યો છે એને લીધે અંતરસ કે ઉધરસ આવશે તમને. લાસ્ટ રાઉન્ડ. હા, ખેંચો ખેંચો, જેટલો વધારે ઊંડો ખેંચી શકાય એટલો ભરો, ચેસ્ટમાં ભરો, રોકો, અવાજ સાથે રિલીઝ કરો. વેરી ગુડ. રિલીઝ એન્ડ રિલેક્સ, 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 રિલેક્સ. કર્ણપીડા પ્રાણાયામ કરીશું. પૂરો ઊંડો શ્વાસ લો, શ્વાસને રોકો, પૂરો લેવલ જાય એટલે તરત જ રોકો, નોસ્ટ્રીલ લોક કરી દો. હા, અને શ્વાસને મોઢામાં લાવીને ગાર્ગલ કરવાનું છે. હા, ફૂલાવો, ગાલને મેક્સિમમ ફૂલાવો. મોઢું બંધ છે, નાક બંધ છે, અને ગાલને ફૂલાવશે એટલે કાનમાંથી એર બહાર નીકળશે. રેગ્યુલર કરવાથી કાનને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. રિલીઝ, રિલેક્સ. સેકન્ડ ટાઈમ. પૂરો ઊંડો શ્વાસ લો, તરત જ રોકીને નોસ્ટ્રીલ લોક કરી દો. નાક બંધ કરી દીધું છે, મોઢું બંધ છે. તમારો શ્વાસ બધો જ મોઢામાંથી જે ભરેલો છે પેટમાં મોઢામાં લાવીને ગાર્ગલ કરો. ફોર્સ આપીને ફૂલાવો. ફૂલાવશે એટલે કાનમાંથી એર બહાર નીકળશે, કાનને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થતા જશે. Release, relax. Last round. Inhale. Breathe in, hold. Nostril lock. ફોર્સ સાથે ગાલને ફૂલાવો. નાકમાંથી મોઢામાંથી એર નહીં નીકળવી જોઈએ, કાનમાંથી નીકળશે. જ્યારે ન રોકી શકાય ત્યારે નોઝ ટુ રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. લાસ્ટમાં ઓમકાર લઈશું. બંને હાથ બટક્સ પાસે નજીક રાખી દો. Shoulders broad open, face relaxed. Deeply inhale and start. Deep inhale. Last round. Deep inhale. Release, relax, relax. લાસ્ટમાં ગાયત્રી મંત્ર ચેન્ટિંગ કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
धियो यो न प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। Palming. ईश्वर आपणा सौने सुख करे मंगल। थैंक यू।